નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિદ્ધપુર ખાતેથી પાટણવાસીઓને આપી વિકાસ કાર્યોની ભેટ। ₹305 કરોડના 145 વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન। માણાવદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પક્ષને રામ કર્યા। અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું રાજીનામું। હજુ પણ કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામું આપો તેવી શક્યતા। પડતર માંગણીને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓનું પેન ડાઉન આંદોલન। સરકારે આપી છે કર્મચારીઓને ચેતવણી। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં મહાશિવરાત્રિની ઉજવણીની તૈયારીઓ। શિવરાત્રિના પાવન પર્વ પર શિવ ભક્તો માટે મંદિરના દ્વાર અવિરત ખુલ્લા રહેશે। ભારતની આર્થિક સ્થિતિમાં પોઝિટિવ સેન્ટલમેન્ટને પગલે શેર માર્કેટમાં સતત ઉછાળાનો દોર યથાવત। સેન્સેક્સ 74,000 અને નિફ્ટી 22,400 પાર। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના ₹305.4 કરોડના 145 વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાવ્યું હતું। મુખ્યમંત્રીએ સિદ્ધપુર ખાતે અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહીને અરવડેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા। આ પ્રસંગે પાટણ જિલ્લાની વિકાસ વાટિકાનું પણ મુખ્યમંત્રી અને ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસન અને વિકાસની રાજનીતિ દ્વારા દરેક ક્ષેત્રે આમૂલ પરિવર્તનો થકી છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં સાંકળ્યા છે। વડાપ્રધાનના નેતૃત્વમાં સુશાસન સાથે જનકલ્યાણની સેવાનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે। તો સૌરાષ્ટ્રના વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ આજે રાજીનામું આપી દીધું હતું। માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પક્ષને રામ કરીને અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું। અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરના રાજીનામા બાદ વધુ એક ધારાસભ્યના રાજીનામાના સમાચારથી કોંગ્રેસમાં સન્નાટો છવાયો છે। કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે। અહીં નોંધનીય છે કે 7મી માર્ચે રાહુલ ગાંધીની ગુજરાતમાં ભારત જોડો યાત્રા પહેલાં જ કોંગ્રેસમાં નારાજગીના સૂર નજરે પડી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીમાં સતત જોડાવાનું ચાલી રહ્યું છે। જ્યારે અગાઉ ભાજપનો વિરોધ કરનારા પણ હવે નરમ પડીને કેસરીઓ ખેસ ધારણ કરી રહ્યા છે। મોઢવાડિયા ડેર બાદ હવે ડૉક્ટર કનુ કલસારિયા પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે। આ માટે રાજુલા સત્કાર સમારંભમાંથી સીધા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ મહુવા સદભાવના હોસ્પિટલમાં પહોંચ્યા હતા। કનુભાઈ કલસરિયા સાથે તેમણે બંધ બારણે બેઠક યોજી હતી। સદભાવના હોસ્પિટલ ખાતે આ તબક્કામાં લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિર તો મહુવાના જાણીતા ડૉક્ટર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। ડૉક્ટર કનુ કલસરિયાએ જણાવ્યું હતું કે તેમણે 8 થી 10 દિવસનો સમય માંગ્યો છે। ખેડૂતો અને માછીમારોની સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી। તો આજે સમગ્ર રાજ્યમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ પેન ડાઉન ચોકડાઉન કર્યું છે। જૂની પેન્શન યોજના પુનઃ આપવા સહિતની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। રાજ્ય કર્મચારી સંગઠનોએ આપેલા આંદોલનમાં આજે પેન ડાઉન અને ચોકડાઉન કરવાના હોય। ગુજરાતમાં લોકસભા પૂર્વે આંદોલનના એંધાણ મળતા રહ્યા છે। રાજ્ય સરકારે કર્મચારીઓને કામથી અળગા ન રહેવાનો પણ આદેશ કર્યો છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં પેનડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। જે અંતર્ગત પાટનગર ગાંધીનગર ખાતે આવેલ બ્લોક નંબર 18માં પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડની ઓફિસ ખાતે NPS શાખામાં જે કહી શકાય કે પેનડાઉનનો કાર્યક્રમ જોવા મળ્યો। આપ જે દ્રશ્યો જોઈ શકો છો અહીંના જે છે આ જે NPS શાખા જે છે એના દ્રશ્યો છે। સમગ્ર તમામ કર્મચારીઓ કામથી અળગા રહીને પેનડાઉનના કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કહી શકાય કે પેનડાઉનનો કાર્યક્રમ આપ્યો છે। છેલ્લા ઘણા દિવસથી સરકાર સાથેની વાટાઘાટો હતી પણ અંતે આખરે જે કહી શકાય પેનડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો અને આજે આપ જોઈ શકો છો કે તમામ કર્મચારીઓ જે છે એ પેનડાઉન એટલે કે કામથી અળગા રહેવાનું એમને મુનાસિબ માન્યું છે। ત્યારે કર્મચારી મહામંડળના જે કહી શકાય કે મહામંત્રી ભરત ચૌધરી આપણી સાથે છે, આપણે વાત કરીશું। ભરતભાઈ, આજનો કાર્યક્રમ શું છે? આજનો કાર્યક્રમ કર્મચારીઓ પોતાના સ્થળ ઉપર હાજર રહેશે પરંતુ કોઈપણ પ્રકારની કામગીરીથી અળગા રહેશે। અત્યાર સુધીમાં સરકાર સમક્ષ કેટલી વાર રજૂઆતો થઈ છે, શું મુખ્ય માંગો છે અને કઈ કઈ બાબતને લઈને આજે કાર્યક્રમ આપવામાં આવ્યો? સરકાર સાથે વારંવાર
વર્ષોથી રજૂઆતો ચાલતી આવી છે. મુખ્ય માગણીઓ કહીએ તો જૂની પેન્શન યોજના લાગુ કરવી તથા વર્ષોથી શોષણકારી નીતિ એવી ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી અને વર્ષ 2022માં જે સમાધાન થયું હતું તેના આજ દિન સુધી ઠરાવો નથી થયા તે અમારી મુખ્ય માગણીઓ છે, તેના ઠરાવો થાય. અત્યાર સુધીનું સરકારનું વલણ કેવું રહ્યું છે અને આપને શું લાગે છે આ સમાધાન કેટલું શક્ય બનશે? હજુ સુધી સરકારશ્રીએ હકારાત્મક વલણ દાખવ્યું હોય તેવું દેખાયું નથી. એટલે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે રાજ્યની જનતાને નુકસાન ના થાય અને રાજ્યની જનતાને કોઈ પણ અડચણ ના પહોંચે તે માટે રાજ્યની જનતાના હિતમાં રહી અને કર્મચારીઓની માગણી સ્વીકારવામાં આવે. આભાર. તો આ કર્મચારીઓની સ્પષ્ટ માંગ છે કે રાજ્યના હિતમાં નિર્ણય લેવામાં આવે, કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે અને જલ્દીથી જલ્દી આ તમામ માંગો પૂરી કરવામાં આવે. કેમેરામેન નરેશ બુટિયા સાથે નરેન્દ્રસિંહ ઝાલા, પ્રવેગ ટીવી, ગાંધીનગર. તો મેઘમણી ગ્રુપ દ્વારા છારોડી ખાતે યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને મેનેજિંગ ડાયરેક્ટર યુગેન્દ્ર કુમાર ઉપસ્થિત રહ્યા હતા. મેઘમણી સંસ્થાના ચેરમેન નટુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે તમામ ગ્રામના ખેડૂતોના સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મેઘમણી ક્રોપ ન્યુટ્રિશન લિમિટેડ અને મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ પાક પોષણ ઉત્પાદનો, રસાયણો, આનુષાંગિક ઉત્પાદનો વગેરેના અગ્રણી ઉત્પાદકોમાંના એક બનવાનો ઉદ્દેશ્ય છે. MCNL ખાતર સહકારી કંપની ઇફકો ટેકનોલોજી સાથે કરાર કરી તેનું પ્રથમ ઉત્પાદન મેઘમણી નેનો યુરિયા ખાતર લોન્ચ કર્યું છે. મેઘમણી ક્રોપ ન્યુટ્રિશન લિમિટેડ ગુજરાતમાં દર વર્ષે 5 કરોડ નેનો યુરિયા બોટલની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવવા માટે ₹150 કરોડ અને ખાતરની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા આગામી વર્ષોમાં પોષણ ક્ષેત્રે વધુ ઉત્પાદનો લાવશે. આજે મેઘમણી દ્વારા નેનો યુરિયાની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઇફકોના માર્કેટિંગ ડાયરેક્ટર યોગેન્દ્ર કુમારજી, અમારા કલોલ યુનિટના હેડ દીપક ઇનામદારજી સહિત ઇફકોની ટીમ અને સંસ્થાના મુખ્ય પ્રયોજક નટુભાઈ પટેલ મેઘમણીના અને પરિવાર. નેનો યુરિયા દુનિયામાં સૌપ્રથમ ઇફકોએ સંશોધન કર્યું. અનેક પ્રયોગો પછી અને લાંબા સમયે એને મંજૂરી મળી. એ ટેકનોલોજી મેઘમણી ગ્રુપે ઇફકો પાસેથી લઈને એની શરૂઆત આજે કરી છે. મેઘમણી નેનો યુરિયા એ આગામી પેઢીનું ખાતર છે જે છોડને નાઇટ્રોજન પૂરું પાડે છે. તેમાં 4% સક્રિય નાઇટ્રોજન છે અને 85%થી વધુ અસરકારક. મેઘમણી નેનો યુરિયાને પાંદડા પર લગાવવાથી તે કોષની દિવાલ અથવા પાંદડાના સ્ટોમાટાના છિદ્રો દ્વારા છોડમાં પ્રવેશ કરે છે અને પછી ફ્લોમ કોષો દ્વારા છોડની અંદર વહન થાય છે. મેઘમણી નેનો યુરિયા પર્યાવરણ માટે સલામત છે અને ઉત્પાદનની ઉપજ અને ગુણવત્તામાં વધારો કરે છે. ખેતી માટે અને ખેડૂતો માટે કાંઈક કરવું એ જ અમારો ઉદ્દેશ અને એ ઉદ્દેશને પાર પાડવામાં નેનો યુરિયાની ટેકનોલોજી અમને ઇફકોએ પૂરી પાડી. એનો પહેલો પ્લાન્ટ આજે નેનો યુરિયાનો આજે ઓપનિંગ થયું અને ત્યાં આવતા સમયમાં નેનો ડીએપી અને નેનોના ઘણા બધા બીજા પ્રોડક્ટ એગ્રીકલ્ચર માટે બનશે કે જેના થકી આપણી જમીનની ફળદ્રુપતા જે અત્યારે દિવસે ને દિવસે બગડે છે એ બગડતી બંધ થશે, એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે અને ક્રોપમાં જે ટેકનોલોજી સ્પ્રેઇંગની છે એના થકી ક્રોપ વધશે અને એક બોરી 50 કિલોની એક બોરીનો બદલે એક 500 mlની બોટલ 1 વીઘા માટે જ્યારે વપરાશે અને એમાં એનું ઉત્પાદન વધશે ત્યારે ખેડૂતો છેલ્લા 2 વર્ષથી આનો ઉપયોગ કરી રહ્યા છે અને એનો વધતો જાય છે, દિવસે દિવસે એનો ઉપયોગ વધતો જાય છે અને એ વધારામાં મેઘમણી એક સહયોગી એક નાના પાત્ર તરીકેની ભાવના બચાવશે. એના માટે અમને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી છે. મેઘમણી નેનો યુરિયા કેટલાક અન્ય જંતુનાશકો સાથે પણ સુસંગત છે અને તેનો એકસાથે છંટકાવ કરી શકાય છે. મેઘમણી પરિવાર માટે આ સોનાનો દિવસ છે. તમામ ખેડૂતો માટે ઉત્તમ કામ કરવાનો હેતુ મેઘમણી પરિવારનો છે. કેમેરામેન આકાશ પરમાર સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાદિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે. સવારે 4 કલાકે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. સવારે 7 વાગે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યારબાદ
ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા તથા પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓને દર્શન માટે પાલખી યાત્રા યોજવામાં આવશે. વહેલી સવારથી જ સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવશે. પરંપરા અનુસાર જ મહાશિવરાત્રિની રાત્રિ પર 4 પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન કરાયું છે. તો 6 માર્ચ બુધવારની સાંજે જગદીશ ત્રિવેદીને દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. તામ્રપત્ર, શાલ અને 1 લાખ રૂપિયાનો પુરસ્કાર મેળવી સમાજસેવક ત્રિવેદીએ તરત જ તેમાં 10 લાખ ઉમેરી સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલમાં 11 લાખ રૂપિયાના ડિજિટલ એક્સરે મશીનનું દાન કર્યું હતું. ગ્રીન્ઝો એનર્જી એ ભારતનું પહેલું આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. ગ્રોન્ઝો એનર્જી ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે 100% સ્થાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1 મેગાવોટની ક્ષમતા ધરાવતું આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર લોન્ચ કર્યું છે. મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ હેઠળ આ ઇલેક્ટ્રોલાઇઝર ડેવલપ કરવામાં આવ્યું છે. તેને પરિણામે ગ્રીન એનર્જી પેદા કરવાની દિશામાં ભારત મોટી હરણફાળ ભરી શકશે. ત્યારે આ પ્રોજેક્ટનું ઓપનિંગ આવતીકાલે સાણંદ ખાતે ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત કરશે. मैं आज ये अनाउंसमेंट करना चाहूँगा कि ग्रीन्ज़ो ने 800 करोड़ के इन्वेस्टमेंट के कॉन्ट्रैक्ट साइन करे हैं, जिसमें से इनिशियल फर्स्ट फेज़ में 100 करोड़ हमें रिसीव हो गया और हमारा जो अगला 2-3 सालों में 800 करोड़ का फंड रेज करने का प्लान है, जिसमें इसको क्लोज करेंगे और 100 करोड़ का हम फंड रिसीव करके आप प्रोडक्शन रेडी कर लेंगे अगले 3-4 महीनों में और हम इस ईयर के टर्नओवर को 150 से 200 करोड़ के बीच में इस ईयर के टर्नओवर को 150 से 200 करोड़ के बीच में इस साल अचीव कर लेंगे. तो प्रोडक्ट का नाम है इलेक्ट्रोलाइज़र और ये इलेक्ट्रोलाइज़र स्वदेशी तकनीक से बना है, आत्मनिर्भर भारत को सपोर्ट करने के लिए बना है और ये पूर्णतः हिंदुस्तान में टेक्नोलॉजी भी हिंदुस्तानी और टेक्नोलॉजी भी मटेरियल भी सारा हिंदुस्तानी मेक इन इंडिया इलेक्ट्रोलाइज़र है. इस इलेक्ट्रोलाइज़र से हाइड्रोजन डेवलप होती है और ऑक्सीजन डेवलप होती है. उसके बाद हम हाइड्रोजन को स्टोर करते हैं और ऑक्सीजन को भी स्टोर करते हैं. प्यूरीफायर करके इस हाइड्रोजन को हम 99.99% प्योर कर लेते हैं. इस पूरे सिस्टम को इलेक्ट्रोलाइज़र बोलते हैं, जिसको हमने भारत में बनाया है. શેરબજારમાં સતત તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે. દેશની આર્થિક સ્થિતિ સદ્ધર બનતા માર્કેટમાં પણ સતત તેજીનો માહોલ સર્જાયો છે. મંગળવારના રોજ સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. 409 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સે પહેલીવાર 74,000ની સપાટીને વટાવી હતી, જ્યારે 118 પોઈન્ટના વધારા સાથે નિફ્ટીએ પણ 22,400ની સપાટી કુદાવી હતી. મોટાભાગના સેક્ટરમાં લેવાલીનો માહોલ સર્જાતા શેરબજારમાં તેજીનો માહોલ યથાવત રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે દિલ્હી વિધાનસભામાંથી ભાજપના 7 ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કર્યું છે. તેમણે પોતાના સસ્પેન્શનને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ ધારાસભ્યોને 15 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાના સંબોધન દરમિયાન થયેલી ગરબડને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે ધારાસભ્યોની અરજી પર 27 ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ભાજપના 7 ધારાસભ્યો મોહનસિંહ બિષ્ટ, અજય મહાવર તથા ઓપી શર્મા, અભય વર્મા, અનિલ વાજપેયી, જીતેન્દ્ર મહાજન અને વિજેન્દર ગુપ્તાએ વિધાનસભાના બાકીના બજેટ સત્ર માટે તેમના સસ્પેન્શનને પડકારતી હાઈકોર્ટમાં અરજી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોચી મેટ્રોના પૂર્ણ થયેલા તબક્કામાં ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું, જેનાથી એર્નાકુલમ જિલ્લાના દક્ષિણ અને પૂર્વ ભાગોના લોકો માટે બંદર સુધી પહોંચવામાં સરળતા રહેશે. વડાપ્રધાને ત્રિપુનિથુરા ટર્મિનલ મેટ્રો સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું, જે અલુવા SN જંકશન વિભાગમાં 1.16 કિલોમીટરનું અંતર ઉમેરે છે. નવું સ્ટેશન કોચી મેટ્રોના પ્રથમ તબક્કાની પૂર્ણતાને ચિહ્નિત કરે છે, જે કુલ 28,125 કિલોમીટરના અંતરને આવરી લેતા 25 સ્ટેશનોને આવરી લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુણે મેટ્રોના રૂબી હોલ, ક્લિનિક, રામવાડી સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ વડાપ્રધાને પીપળી ચિંચવાડ અને નીગડી વચ્ચે પુણે મેટ્રોના વિસ્તરણ માટે શિલાન્યાસ કર્યો હતો. આ તમામ વિભાગો રોડ ટ્રાફિકને દૂર કરવામાં મદદ કરશે અને સરળ તથા આરામદાયક કનેક્ટિવિટી પ્રદાન કરશે તેવું સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતાથી આગ્રા મેટ્રોને વર્ચ્યુઅલી રીતે લીલી ઝંડી બતાવી અને જે નિર્ધારિત સમયના 9 મહિના પહેલાં પાટા પર દોડવાનું શરૂ કરવામાં આવ્યું. આ મેટ્રો લાઇનના અંડરગ્રાઉન્ડ સેક્શનનું બાંધકામ 32 મહિનામાં પ્રસ્તાવિત હતું, પરંતુ તે 23 મહિનામાં પૂર્ણ થયું હતું અને 7 ડિસેમ્બર 2020ના રોજ વડાપ્રધાન મોદીએ આગ્રા મેટ્રોનો શિલાન્યાસ કર્યો હતો. રિપોર્ટ અનુસાર આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજમહેલ મેટ્રો સ્ટેશનથી આગ્રા મેટ્રોને લીલી ઝંડી બતાવી હતી. बहुत ही अच्छा, बहुत ही शानदार, बहुत ही सुंदर ये अवसर था हमारे लिए और अब इस अवसर का उपयोग हमारे शहर के दूसरे निवासी भी करेंगे. मेट्रो में बहुत सारी सीटिंग्स, सजावट एंड क्लियर अनाउंसमेंट, एक अच्छा क्लियर एंड रिलायबल शू डिवाइस, RF कोडेड कार्ड्स जिससे कंट्रोल सिस्टम की रिलायबिलिटी बढ़ेगी और डिफरेंटली एबल्ड पीपल के लिए इस मदद भी है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદની મોદીનો કોઈ પરિવાર નથી તેવી ટિપ્પણી પર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકો તેમનો પરિવાર છે. પીએમએ બંગાળના બારાસતમાં જનસભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને વધુમાં કહ્યું કે વિપક્ષના નેતાઓ એનડીએ સરકારની પુનરાગમનથી તણાવમાં આવી ગયા છે. હવે તેઓ મારા વિશે ખરાબ વાત કરવા લાગ્યા છે. વિપક્ષી નેતાઓ મારા પરિવાર વિશે પૂછી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે ભારતના લોકો મારો પરિવાર છે. इंडिया अलायंस के सारे नेता बौखला गए हैं, उनकी नींद उड़ गई है, उन्होंने संतुलन खो दिया है. अब उन्होंने पूरी ताकत से मोदी को गाली देना शुरू कर दिया है. इंडी गठबंधन के भ्रष्टाचारी लोग आजकल मेरे परिवार के बारे में पूछ रहे हैं. ये लोग कह रहे हैं कि मोदी का खुद का परिवार ही नहीं है, इसलिए मैं परिवारवाद के खिलाफ बात कर सकता हूं. ये लोग जानना चाहते हैं कहां है मेरा परिवार. और आज जानते चाहे मोदी परिवार को था. इन घोर परिवारवादियों को जरा यहां आकर के नजर डाले. मेरे देश की ये बहनें जो यहां बहुत बड़ी संख्या में आई है, जो देश के कोने कोने से इस कार्यक्रम से जुड़ी हुई है, यही तो है मोदी का परिवार. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે હિન્દુ ધર્મ અને ભગવાન રામ વિરુદ્ધ કથિત ટિપ્પણી માટે ડીએમકેના સાંસદ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ તે લોકો છે જેઓ ભારતીય સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. अब एक बार फिर सीमाएं लांघी हैं. उस व्यक्ति ने जो कभी बड़े भ्रष्टाचार यूपीए के समय हुआ, उसमें उनका नाम, उनको संरक्षण देने का काम कांग्रेस ने किया. आज खुलकर बैटिंग वो कांग्रेस के लिए कर रहे हैं और भारत विरोधी, राम विरोधी, सनातन विरोधी सब तरह के बयान चल रहे हैं. देश को बांटने के, उत्तर और दक्षिण को बांटने के. मेरा सवाल कांग्रेस से ये है, आखिर ये शह किसकी मिल रही है, संरक्षण किसका है? क्या कांग्रेस इससे सहमत है जो ए राजा कहते हैं, जो डीएमके के नेता कहते हैं, जो बाकी पाकिस्तान जिंदाबाद के नारे कांग्रेस के ही समर्थक लगाते हैं? क्या है कांग्रेस? હિન્દ મહાસાગરમાં સ્થિતિ મજબૂત કરવા અને વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતીય નૌકાદળે લક્ષદ્વીપના મિની કોચ ટાપુ સમૂહમાં આઈએનએસ જટાયુનું નવું બેઝ તૈયાર કર્યું. આજથી તેનું ઓપરેટિંગ શરૂ કરવામાં આવ્યું. કાવરત્તી ખાતે આઈએનએસ ટાપુ રક્ષક બાદ લક્ષદ્વીપમાં આઈએનએસ જટાયુ ભારતનું બીજું નેવલ બેઝ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પીએમએ થોડા દિવસ પહેલાં અહીં એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ હવે આઈએનએસ જટાયુ કાર્યરત થશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.